જે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં વાવથરા જિલ્લામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન હતું ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ થોડાક દિવસ પહેલા આપેલા વિવાદિત નિવેદનને લઈને. આને લઈને વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જ્યારે બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત જે કોંગ્રેસના મહિલા પાંખના નેતાઓ છે તેઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક પીએસઆઈ દ્વારા જે કોંગ્રેસના નેતાઓ છે તેમને અટકાવવામાં આવ્યા. આ દરમિયાન કોંગ્રેસના મહિલા નેતા ગીતાબેન નાઈ સાથે એ પીએસઆઈની ઉગ્ર બોલાચાલી થઈ, જેમાં પીએસઆઈ જે અધિકારી હતા તેમણે ભાન ભૂલ્યા હોય ને મહિલા સાથે તૂતુ મેમે પર ઉતર્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ને જે રીતે ઉદ્ધતાઈ ભર્યું વર્તન આ જે પોલીસ કર્મીનું સામે આવ્યું છે તેના કારણે કોંગ્રેસના નેતાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના એ સમગ્ર વિડીયો સામે આવ્યો છે કે જ્યારે કોંગ્રેસના મહિલા નેતા સહિતના નેતાઓ છે તે કલેક્ટર કચેરીએ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને અટકાવવાના પ્રયાસો કરવામાં આવે છે ને આને જ લઈને આજે કોંગ્રેસના મહિલા નેતા છે ગીતાબેન તેમનો ઉગ્ર બોલાચાલીનો વિડીયો જે પીએસઆઈ સાથે થયો છે તે વિડીયો જુઓ. આપ જે તે દ્રશ્યમાં જોઈ શકો છો કે વાત છે તે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઝપાઝપી સુધી પહોંચી, જેમાં મહિલા પોલીસ કર્મીઓ વચ્ચે પડ્યા ને કોંગ્રેસના મહિલા નેતાને સમજાવવામાં આવ્યા. થોડાક સમય માટે કલેક્ટર કચેરીએ તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું, ભારે ગરમાગરમી જોવા મળી. આ બાબતે કોંગ્રેસના નેતાઓ દ્વારા કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી અને પોલીસે જે વર્તન કર્યું છે તે મામલે કોંગ્રેસના નેતાઓએ રોષ પણ વ્યક્ત કર્યો. ત્યારે આ જે ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ છે તે કલેક્ટર કચેરીએ થયો હતો. એ સમગ્ર ઘટનાનો હાલ વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અને હાલ જે પીએસઆઈ દ્વારા જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તેમની સામે પણ કાર્યવાહીની માંગ કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આ ઘટનાથી પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું.